એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી બટેકા વેફર જેવા બહાર મળે છે એવા સેમ ટુ સેમ આપણે કઈ રીતે ઘરે બનાવાય એવી રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું। મેં અહીંયા 4 બટેકા લીધા છે અને એ બી જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ એવા જ થાય તો આવા લાંબા અને કડક લેજો। હવે એને બધાને આપણે સરસ રીતે છોલી દેવાનું છે અને એક ચોખ્ખા પાણીમાં એને પલાળી દેવાનું છે અને હવે એમાં બરફ નાખીને એને 10 થી 15 મિનિટ સુધી પલાળી દેવાનું છે। હવે એક વાસણમાં બરફ મીઠું ઉમેરીને હવે એ જ વાસણમાં આપણે વેફર પાડવાની છે। હવે આ બધી વેફરને આવી રીતે કંઈક આપણે છૂટી કરી દેવાની છે અને એને બીજા કપડાથી આવી રીતે કોરી કરી દેવાની છે। હવે એક એક કરીને બધી વેફરને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે। એ કડક ના થાય ત્યાં સુધી આપણે સરસ રીતે એને ફ્રાય કરવાની છે અને બટેકાની વેફર, જો તમને મારી આ બટેકાની વેફરની રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો। ફૂલ રેસીપી ચેનલ પર છે, જઈને